સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી। રેકેટનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। કારણ કે બ્યુટી પાર્લરમાં કામ કરવા આવતી સગીર વયની યુવતીઓનું અપહરણ કરી તેમને રાજસ્થાન લઈ ગયા બાદ સેક્સ રેકેટમાં મોકલવાનો એક ગોરધંધો ચાલી રહ્યો હતો। જો કે એક યુવતીને રાજસ્થાનની એક હોટલમાં લઈ જાય 15 જેટલા વ્યક્તિઓ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલો યુવતીએ સુરત આવી અમરોલી પોલીસને કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ખાસ કરીને સગીર યુવતીઓને આ પકડાયેલા ઈસમો દ્વારા અર્ધનગ્ન હાલત કરી તેમનો વિડીયો બનાવી તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો। જો કે માનવ તસ્કરીના આ સમગ્ર મામલાને લઈને અમરોલી પોલીસે ગુનો દાખલ કરી 4 પુરુષ સહિત એક મહિલાની ધરપકડ કરી છે। ખાસ કરીને નાગોર જિલ્લામાં આ કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી અને જે પ્રકારે આ ઘટના સામે આવી હતી ત્યારબાદ અમરોલી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। જો કે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સેક્સ રેકેટ અથવા કહી શકાય માનવ તસ્કરીમાં ગુનામાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મળતી વધુ જાણકારી પ્રમાણે બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી। સાથે જ અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યાંથી નહીં અટકતા નાગોર જિલ્લાના ડેગાણાની હોટલમાં 15 હવસખોરોએ સગીરાને પીંખી નાખી હતી। જો કે સમગ્ર મામલે કિશોરીનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાયાની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। સમગ્ર સેક્સ રેકેટ મામલે હાલ તો અમરોલી પોલીસે 5 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ। અત્યાર સુધીમાં આ જે ભોગ બનનાર જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે। સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી। રેકેટનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। કારણ કે બ્યુટી પાર્લરમાં કામ કરવા આવતી સગીર વયની યુવતીઓનું અપહરણ કરી તેમને રાજસ્થાન લઈ ગયા બાદ સેક્સ રેકેટમાં મોકલવાનો એક ગોરધંધો ચાલી રહ્યો હતો। જો કે એક યુવતીને રાજસ્થાનની એક હોટલમાં લઈ જાય 15 જેટલા વ્યક્તિઓ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલો યુવતીએ સુરત આવી અમરોલી પોલીસને કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ખાસ કરીને સગીર યુવતીઓને આ પકડાયેલા ઈસમો દ્વારા અર્ધનગ્ન હાલત કરી તેમનો વિડીયો બનાવી તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો। જો કે માનવ તસ્કરીના આ સમગ્ર મામલાને લઈને અમરોલી પોલીસે ગુનો દાખલ કરી 4 પુરુષ સહિત એક મહિલાની ધરપકડ કરી છે। ખાસ કરીને નાગોર જિલ્લામાં આ કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી અને જે પ્રકારે આ ઘટના સામે આવી હતી ત્યારબાદ અમરોલી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। જો કે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સેક્સ રેકેટ અથવા કહી શકાય માનવ તસ્કરીમાં ગુનામાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મળતી વધુ જાણકારી પ્રમાણે બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી। સાથે જ અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યાંથી નહીં અટકતા નાગોર જિલ્લાના ડેગાણાની હોટલમાં 15 હવસખોરોએ સગીરાને પીંખી નાખી હતી। જો કે સમગ્ર મામલે કિશોરીનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાયાની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। સમગ્ર સેક્સ રેકેટ મામલે હાલ તો અમરોલી પોલીસે 5 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ। અત્યાર સુધીમાં આ જે ભોગ બનનાર જે છે
એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે.